જે આપણે જન્મીએ છીએ, મરીએ છીએ, જન્મીએ છીએ, મરીએ છીએ, અનેક યોનિઓમાં ભટકીએ છીએ, પશુ પંખીઓની અંદર, ન જાણી ક્યાં ક્યાં, કયા કયા દેશમાં, કયા કયા પ્રદેશમાં, કયા કયા બ્રહ્માંડના કોઈ સ્થાનમાં. કેમ કે જીવસૃષ્ટિ તો અનંત છે ને. આ એક પૃથ્વી નથી, આવી તો કેટલી પૃથ્વી હશે. આજનું વિજ્ઞાન પણ માને છે. ઓલી કઈ આકાશગંગા, આકાશમાં આકાશગંગા છે, એ વિજ્ઞાન પણ ચક્કર ખાય છે કે આનો પાર પામી શકાય એમ છે. તો કેટલાય જન્મ ને મૃત્યુ થયા આપણા, કેટલાય જન્મ્યા, કેટલાય મર્યા, અને કેટલાય બ્રહ્માંડો બદલ્યા. શેના કારણે આ બધું થાય છે? તો કે અજ્ઞાનના મૂળના, અજ્ઞાનના કારણે. અને હવે હું તમને એક એવું વસ્તુ બતાવું છું કે જે અજ્ઞાનનું મૂળે ખતમ થઈ જશે, જન્મ મૃત્યુના ચક્કર પણ સમાપ્ત થઈ જશે. હે પાર્વતી સાંભળો, એમ શંકર ભગવાન કૈલાસમાં કહે છે. ફરીથી તમે બધા ગાજો એટલે આપણને ખ્યાલ પડતો જાય. અજ્ઞાન મૂલ હરણમ જન્મ કર્મ નિવારણમ જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ. જો શંકર ભગવાન કેવું સરસ કહે છે, આ બધા સૂત્રો આપે છે, આપણને સૂત્ર છે. એક તો અજ્ઞાનનું મૂળ સાથે નાશ થશે, અજ્ઞાન મૂળ હરણમ, જન્મ કર્મ નિવારણમ, જન્મ મૃત્યુના ચક્કરમાંથી દૂર કરશે. પછી ત્રીજું જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ, જે આપણને જ્ઞાન આપશે, જે આપણને સાચો વૈરાગ્ય આપશે, જે આપણને આવી અનેક પ્રકારની સદગુણો, આપણામાં સારા ગુણો આવે એવી સદગુણોની જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ, આવા બધી સિદ્ધિઓ આપણને આપે. જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ. શું કરવાનું આ બધા માટે? હવે એક શ્લોકમાં 4 ચરણ હોય. આપણા શાસ્ત્રો, કોઈ પણ શાસ્ત્ર, ગીતા હોય, ભાગવત હોય, રામાયણ હોય, જેટલા શ્લોક હોય ને એનામાં 4 ચરણ હોય, એટલે કે 4 પાર્ટ, 4 ખંડ હોય. તો પહેલું ખંડ કયું છે? આપણે આમાં જે હમણાં બોલીએ આપણે, અજ્ઞાન મૂલ હરણમ પહેલું, જન્મ કર્મ નિવારણમ બીજું, જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ત્રીજું. હવે ચોથામાં કહે છે મહાદેવ, ગુરોપાદોદકમ પીબેત, ગુરોપાદોદકમ પીબેત. ગુરુદેવનું જે ચરણામૃત છે એ જે કોઈ પીએ છે, આ જે 3 જે ચરણ બતાવ્યા ને, અજ્ઞાનનું મૂળ, પણ અજ્ઞાનનું મૂળ હરણ કરવું બહુ સહેલું નથી, પણ સદગુરુની કૃપાથી જલ્દી શોર્ટકટ થઈ જાય છે. બાકી તો બહુ અઘરું છે. આ સંસારમાંથી તમે વેદાંતનો અભ્યાસ કરો ને, આ મગજ તૂટી જાય એવા બધા આ કેટલું તત્વજ્ઞાન છે. પણ આપણું ભાગ્ય એ છે કે આપણી પાસે આપણો સદગુરુ છે. જેની પાસે સદગુરુ છે એને બધા ભાગ્યશાળી છે. અડધું તો આપણા જીવનમાં જો કોઈ સદગુરુ મળી જાય આપણને, 70%, 75% આપણું જીવન સફળ થઈ ગયું. 25%માં ક્યાં અટક્યું? આપણી શ્રદ્ધા ઉપર, એના ઉપર આપણો ભાવ, આપણી શ્રદ્ધા જેટલી રાખી, અને 25% જો એના પર રાખી દીધી તો 100% સફળ થઈ ગયું, પૂરેપૂરું સફળ. આ એવા મહાપુરુષ. તો શું કહે છે? ગુરુપાદો દકમ પીબેત. આ ગુરુદેવનું જે ચરણામૃત જે આપણે પીએ છીએ એનાથી જ્ઞાન મળે છે, એનાથી વૈરાગ્ય મળે છે, એનાથી અજ્ઞાનના મૂળ દૂર થાય છે, બુદ્ધિ ખીલે છે, હૃદયમાં વિવેક અને નમ્રતા. નકર વિવેકને આ બધું લાવવું બહુ અઘરું છે. આપણે બીનું સત્સંગ, વિવેક કેટલું બધું છે, પણ ગુરુ શરણાગતિ બધું સરળ કરી આપે છે. આપણે લાયક ન હોય તો એ લાયક કરી આપે છે. એટલે કહે છે, જ્યાં જબ તક हमारे जीवन में किसी संत को स्थान नहीं देते हैं, तब तक हमारे जीवन की जो वसंत होती है वो खिलती नहीं है. વસંત તો ત્યારે જ ખીલે છે કે જ્યારે કોઈ સંતને આપણે હૃદયમાં સ્થાન આપીએ છીએ. એટલે આ નિત્યાનંદ ધ્યાન મંદિરમાં આપણે ગુરુદેવનો સત્સંગ કરીએ છીએ. આ શિવ મહાપુરાણનો, આજે ભગવાન શંકરની વાણીનો સત્સંગ કરીએ. કેમ કે ગુરુ કોણ છે?
ગુરુ ભગવાન શંકર છે, મહાદેવ છે. ગુરુ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. એને સમજવા માટે આ શ્રી ગુરુ ગીતા છે. ગુરુ ગીતા આપણને સદગુરુનો મહિમા સમજાવે છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ. ભલે ને તમે ચારે વેદો ભણો તો શું થયું? સદગુરુ આપણને એ સરળતાથી. તો હવે આ અજ્ઞાનને દૂર કરવા માટે બીજા શાસ્ત્રોનો તમે અભ્યાસ કરશો ને તો અજ્ઞાનને દૂર કરવા માટે કેટલા મોટા મોટા ઉપાયો બતાવ્યા છે. પણ ગુરુ ગીતામાં મહાદેવ કહે છે માત્ર ચરણોદક પી લ્યો ગુરુદેવનું. ગુરુદેવના ચરણાદકનો બહુ જ મહિમા છે ભાઈ. આપણે જ્યારે સવારના સ્નાન કરાવીએ બાબાને અભિષેક કરીએ છીએ, પછી એ અભિષેક કર્યા પછી એમનું જે ચરણ છે ને, ચરણમાંથી જે જળ જે તીર્થ નીકળે છે પેલે જળ કહેવાય, પણ જ્યારે અભિષેક થઈ જાય એટલે જળમાંથી ખતમ થઈ જાય, શું થઈ જાય? તીર્થ બની જાય. જેમ કે આપણું ભોજન બનાવીએ છીએ એને અનાજ કહીએ ને, આપણે એને ભોગ કહીએ. અનાજ જે શીરો, લાપસી, શાક, દાળ, ભાત જે કહો તે એ આપણે બનાવીએ એને ભોગ કહેવાય. પણ એ ભોગ જ્યારે થાળી બનાવી તમે ઘરની અંદર એને ભોગ કહેવાય. પણ એટલે એ અનાજ છે એક જાતનું, એ ભોજન છે. પણ તમે લઈને સદગુરુને અથવા આપણા ઘરમાં જે ભગવાન છે એને તમે ભોગ લગાડી દો તો એ ભોગ ખતમ થઈ જાય. પછી એ શું થઈ જાય? પ્રસાદ થઈ જાય. એને પ્રસાદ કહેવાય. એટલે પ્રસાદ આરોગાવાય, પ્રસાદનો મહિમા. એટલે ભગવાનને આપણે જમાડીએ છીએ ઘરની અંદર અને આવી રીતે. અને એ પ્રસાદ જો કોઈ સંત આરોગી લે અને પછીનો જે બાકીનો બચેલો પ્રસાદ હોય એને પછી પ્રસાદ પણ ન કહેવાય, એને પછી મહાપ્રસાદ કહેવાય. એને મહાપ્રસાદ કહેવાય. એવી રીતે આ જળ છે, પાણી છે, એ છે આપણે પીએ છીએ. પણ જ્યારે કોઈ સંત અથવા તો કોઈ શાલિગ્રામજી અથવા તો ભગવાનની કોઈ મૂર્તિ અથવા તો સદગુરુ આપણા જે છે એમના ચરણથી અથવા એમને સ્નાન કરાવ્યા પછી જે આપણને પ્રાપ્ત થાય તો જળ નથી કહેવાતું, પછી એને તીર્થ કહેવાય. એને તીર્થ કહેવાય, ગુરુપાદો. તો એ જે સવારના આપણે સ્નાન કરીને પછી જે આપણે તીર્થ રાખીએ છીએ ને આમાં રાખીએ છીએ પછી એ જારીજીમાં, પછી જેટલા દર્શન કરવા આવે છે ને દરેકને આપણે આપતા હોઈએ છીએ. તો એનાથી કેટલું એ પીવાથી આપણને ખબર નથી કેટલો લાભ થાય છે. લોકો શા માટે લે છે? એમ તમે મંદિરમાં જાઓ, એ શંકર ભગવાનનું મંદિર હોય કે પછી એ ભગવાન નારાયણનું મંદિર હોય કે માતાજીનું મંદિર હોય, તમને જળ આપે છે ને તીર્થ આપે છે. એ સવારના પૂજારીજીએ એ બધું જે કરેલું હોય એ તીર્થ આપે છે. અને એ તીર્થ જ્યારે ધારણ કરીએ છીએ તો અકાલ મૃત્યુ હરણમ, એ અકાલ મૃત્યુનો નાશ કરે છે. પણ ગુરુ આપણે ચર્ચા કરીએ છીએ ગુરુ ગીતાની, ગુરુ પાદોદકમ. તો ગુરુ પાદોદક જ્યારે આપણે પીએ છીએ તો કહે છે કે આ બધું ફળ પ્રાપ્ત થાય. જે ઓલા 3 ચરણ બતાવ્યા ને ઉપરના, એ બધું મળી જાય. આ આપણી કોઈને તો વાણી છે નહીં, આ તો શંકર ભગવાન કહે છે. તો શિવની ઉપર તો ભરોસો રાખીએ ને. અને ઘણા અનુભવે કર્યું છે. એક તમને ખ્યાલ હોય તો એક સંત થઈ ગયા ગુરુ, અને એમના એક તો ગુરુદેવના ચરણામૃતનો પણ મહિમા, અને એમની જે ચરણ પાદુકા હોય ને, આજે 12 પાદુકા રાખી છે આપણે એમને પાદુકા સ્વરૂપમાં. એમ આપણા જે ગુરુ હોય, કારણ કે ગુરુ તત્વ એક છે. કોઈ પણ ગુરુને તમે વંદન કરો છો એનો અર્થ કે એ જ આપણા ગુરુ છે. કેમ ગુરુ તત્વ એટલે ગુરુ ગીતામાં તો ભગવાન શંકર ચોખ્ખું કહે છે, ગુરુ તત્વ અવિજ્ઞાય મૂઢાસ્તે ચરંતે જના. જે ગુરુ તત્વને જાણતા નથી એ લોકો મૂઢ એટલે મૂર્ખ લોકો જ્યાં ત્યાં ભટકતા રહે છે. એમ શિવજી બોલ્યા ગુરુ ગીતામાં. આ તમે ગુરુ ગીતાનો રોજ સત્સંગ કરો તો આપણને આપણું જીવન સફળ થઈ જાય. તો એ તીર્થ લેવાથી ગુરુ મંદિરમાં આપણે અહીંયા આવીએ છીએ, સત્સંગ કરીએ છીએ, આરતી કરીએ છીએ, પછી બધા દર્શન કરે, દરેકને તીર્થ મળે છે. તો એ તીર્થ જેણે પીધું, જેણે પાન કર્યું, એ નિયમિત જે આવું કરતો હોય
ઘરની અંદર તમે રાખો, શિવલિંગ રાખો નાનું, શાલિગ્રામજી રાખો, એટલે હરિ અને હર થઈ ગયા. તુલસીજી રાખો, રોજ એની પૂજા કરો, રોજ એને સ્નાન કરાવો, એને એનું તીર્થ મળે. ગુરુદેવની નાની કોઈ ગુરુદેવનું પણ સ્વરૂપ રાખો, આ તીર્થ કરો અને એનું પાન કરો ઘરના બધાએ લોકો, તો આપણી બુદ્ધિ બહુ સાત્વિક બની જશે. એનું મૃત્યુ, એનામાં વૈરાગ્ય આવશે, એનામાં સાચું જ્ઞાન આવશે. આજે બતાવ્યું એ અજ્ઞાન મૂલ હરણમ, આપણી અજ્ઞાનતાનું નિવારણ થઈ જશે. માનવ જીવનમાં અજ્ઞાનતા એટલે એનામાં જે ગુરુ ભક્તિ કરનારા હશે ને એ કોઈનો દ્વેષ નહીં કરે, કારણ કે એની ગુરુ ભક્તિના કારણે એનું હૃદય શુદ્ધ થઈ જાય છે. ગુરુના ચરણામૃતમાં એટલો પાવર છે કે નિંદા નહીં કરે કોઈની, એ કોઈનો દ્વેષ નહીં કરે, એ ખોટો અહંકાર પણ નહીં કરે. કેમ કે એ ગુરુ ચરણામૃતના કારણે એનું હૃદય શુદ્ધ થવા લાગે. તો ગુરુનો મહિમા, એનો પાર અપરંપાર છે. હે ગુરુ તારો પાર ન પામે કોઈ. એટલે આપણા દેશમાં જેટલા પણ સંતો થયા છે ને બધાએ ગુરુનો જ મહિમા ગાયો છે. પણ જો દ્રષ્ટિ ઊંચી ન હોય તો આપણને એમ લાગે ગુરુ એટલે વ્યક્તિ પૂજા. વ્યક્તિ પૂજા છે જ નહીં. ગુરુદેવ તો પોતે કહે છે અમારી પૂજા નથી, ગુરુ તત્વની પૂજા છે. ગુરુ તત્વ એટલે શિવ કહે છે ગુરુ તત્વને સમજો, ગુરુ તત્વને જાણો. અને એ ગુરુ તત્વ એવું છે, બહારે પણ છે ને અંદર પણ છે. જે લોકો યોગ સાધના કરતા હશે, ધ્યાન વગેરે, એમને ખ્યાલ હશે કે આપણા શરીરમાં જે ચક્રો છે ને, મૂલાધાર ચક્રથી કરીને સહસ્ત્રસાર ચક્ર, એમાં જે આજ્ઞા ચક્ર છે ને, એ આજ્ઞા ચક્રને ગુરુ ચક્ર પણ કહે છે. ગુરુદેવનું સ્થાન છે આજ્ઞા ચક્રમાં. અચ્છા, સહસ્ત્રસારમાં શિવનું સ્થાન છે, એ પણ એનું સ્થાન છે, ગુરુ અને શિવ. આજ્ઞા ચક્ર, આ ચક્ર એટલા શા માટે બન્યા કે જ્યાં એડા, સુષુમ્ણા અને એડા, પિંગલા અને સુષુમ્ણા, એ આખા શરીરમાં નાડીઓ રહે. આ ઘણી બધી 72,000થી પણ કરોડો નાડીઓ છે. એનામાં મુખ્ય 72,000, એનામાંથી પછી 1000, એનામાંથી પછી 100, એનામાંથી 3, એડા, પિંગલા અને સુષુમ્ણા. એ આખા શરીરમાં વ્યાપ્ત છે. પણ જે જગ્યાએ આ એડા, પિંગલા, સુષુમ્ણા